હલો ફ્રેન્ડ, તો આજે અમે બનાવ્યા છે ચણા દાળના દાળવડા. તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં ચણાની દાળ પલાળી દઈશું. 2-3 કલાક પલાળી રાખવાની અને દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે ધોઈ નાખશું સરસ રીતે 3-4 પાણીએ. કે કચરો બચરો ના રહે. અને આ દાળ છે ને તે મિક્સરમાં ક્રશ કરવાની, એકદમ દરદરી. તો સૌથી પહેલાં આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈશું. આદુ મરચાં અને લસણ અને જીરું અચકચરા દળી નાખવાના, અચકચરા જ રાખવાના, બહુ પેસ્ટ નહીં બનાવી દેવાનો. આવી રીતે હવે ચણાની દાળ લઈ લઈશું. નાના જગમાં ના થાય તે બીજો મોટો જગ એમાં લઈને દળવાનું ચાલુ કર્યું છે. આ એકદમ પેસ્ટ નહીં બનાવવાનું, મચકચું જ રાખવાનું, દરદરું. અને આમાં દળતી વખતે પાણી નહીં વેડવાનું, થોડુંક જ વેડવાનું કે દાળ એકદમ પીસાઈ જાય એટલું જ વેડવાનું, વધારે નહીં વેડવાનું. અને હવે આપણે વડા બનાવવાનું ચાલુ કરી દઈશું. સૌથી પહેલાં પેન લઈને તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી હવે આપણે આ ખીરું હોય તે બરાબર ચમચીથી હલાવી દઈશું. આમાં કશું જ નહીં નાખ્યું, ખાલી ચણાની દાળ જ છે. અને હવે કોથમીર નાખી દઈશું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. અને લીલું લસણ છે, એનો સ્વાદ બહુ સરસ આવે એટલે લસણ નાખ્યું છે લીલું. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મરચું, લાલ મરચું ઓછું જ નાખ્યું છે જેમ કે લીલા મરચાં વધારે નાખ્યા છે તીખા એટલે. અને ડુંગળી નાખી છે અને ચમચીથી આવી રીતે હલાવી દઈશું. હવે હાથથી હલાવીશું. હવે મીઠું નાખ્યું છે, મીઠું પાછળથી જ નાખ્યું છે કેમ કે એકદમ ખીરું પહેલાં નાખી દઈએ તો ઢીલું થઈ જાય એટલે પાછળથી જ નાખ્યું. બધા મસાલા નાખીને પછી સ્વાદ પૂરતું નાખવાનું. અને હવે આ બધો મસાલો હાથથી એક સરખું કરી દેવાનો, એક રસ થઈ જાય. સૌથી પહેલાં હાથ ધોઈ નાખ્યા છે, પછી તે હાથથી ખીરું બનાવ્યું છે. અને ખીરું આપણું ઢીલું હોય તો આવી રીતે વાટકીથી પહેલાં વાટકી તેલવાળી કરી દેવાની અને આવી રીતે ખીરું આમ ગોળ ગોળ એ કરીને અને આવી રીતે પાડવાનું કે સરસ રીતે વડા અસલ ગોળ ગોળ થાય. કે ક્યારેય આપણે વડા બનાવવાનું હોય કે ખીરું એકદમ ઢીલું થઈ જાય તો આવી રીતે બનાવવાના. જેવા વાટકીમાં સરસ રીતે એકદમ પડે છે ગોળ ગોળ. અને આને એકદમ ક્રિસ્પી કરવાના, અંદરથી એકદમ નરમ અને ઉપરથી એકદમ કુરકુરા લાગે. અને તમારા ઘરે તમે આવી રીતે જ બનાવજો, બહુ સરસ લાગે છે. કે ભજીયાને તમે ભૂલી જાઓ એવા લાગે છે. કે એમ થાય કે આવી રીતે જ બનાવીએ. અને આ વડા ટામેટા સોસ, લીલા મરચાં અને ડુંગળી એના સાથે બહુ સરસ લાગે છે. અને આને ચડવા જ દેવાના.
ધીમા ગેસે. અને તમને અમારા વડાનો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો આ વિડીયો તમે જરૂરથી જોજો. અને તમારા ઘરે તમે બનાવજો આવી રીતે, બહુ સરસ લાગશે. થોડીક મહેનત છે પણ લાગે બહુ સરસ, ભજીયા કરતાંય સરસ લાગે. અને તમારા ઘરે બનાવજો અને બનાવીને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમને. હવે આપણા વડા બનાવીને તૈયાર થઈ ગયા છે. કે ટામેટા સોસ, લીલા મરચાં, ડુંગળી સરસ લાગે છે આ એના હંગાત. તો બધા વડા આપણા બનાવીને તૈયાર થઈ ગયા છે સરસ રીતે. જો તો ઉપરથી એકદમ કુરકુરા, અંદરથી એકદમ નરમ.